નવા વિડીયોમાં હું આવી ગયો સંદીપ પટેલ. આ વખતે આપણે જોઈએ બટેટા કેવા થયા છે. હારો ડુંગળી હોતામાં જોવાની છે તો જોઈએ કેવા થયા છે. આ થોડું હુકાવા ઉપર આવી ગયા છે. હારોમાં ડુંગળી થઈ છે. પહેલાં ડુંગળી જોશું કેવી થાય છે. આ જો આવી ડુંગળી થઈ છે કે બટેટા અંદર થયા છે કે નથી થયા હજી મને બહુ ખબર નથી. હવે વાવતી જવાની છે. આ બીજી જો આવા નવા ગાંઠિયા થાય છે વાડીમાં થાય છે. આ ત્રીજી આટલી બધી મોટી થઈ નથી પણ આપણે એને આમાં પછી સોંપી દેવું. હવામાં બટેટા જોઈશું. આમ જોઈએ તો અંદર શેક ને છોડ કાઢી જોઈએ કેવા. જો આ બટેટા લાગી ગયા, છોડ ઉકાઈ ગયો છે એટલે આના પાંદડાનું ખાતર તરીકે જ લઈ લીધા આમાં. જો આ બટેટા આમાં અળસિયાનું ખાતર આપણે નાખ્યું નથી પણ જો અળસિયા થાય છે આમાં. હજી બીજા આમાં બીજામાં જોઈએ તેમાં છે. જો આવડું મોટું બટેટું જો બટેટા તો છે જ તે પણ હવે આમાં જોઈએ આમાં કેવું થયું છે. આમાં છોડ સુકાઈ ગયા છે એટલે આમાં બફાઈ ગયું છે. આ જો આમને બફાઈ ગયું એમ કે છોડ પાકી ગયા છે એટલે કે ઘણા ટાઈમથી હું આવ્યો નથી પણ આ વખતે જોવા આવ્યો તો કેમ થાય છે. આમાં કાંઈ થયા જો આમાંય તે જો આ બટેટું ના છોડ સુકાઈ ગયા છે એટલે બહુ ઉત્પાદન નથી. આ બટેટાના છોડ બટેટા છે. હરવા મરચીનો છોડે છે આમાં તો આપણે એને કાઢી લેવું આમાં કે થયો છે. વાવ્યો નથી, બી નથી નાખ્યા પણ આમ થયો છે. આમાં અંદર જોઈએ છે નહીં એટલે આપણે જો આ બી બટેટા અંદર જ છે. હવે અંદર છે એટલા બધા જોવું પડશે કેટલા છે. ખાતર કાંઈ નાખવાની જરૂર નથી એમ કે મેં ઓલરેડી આમાં ખાતર હું નાખતો રહું છું. હવે મારી પાસે રોપ છે ડુંગળીના તો હવે જગ્યા છે એટલે પણ આમાં સૂકી દેવું. કારણ કે આમાં કાંઈ ખાતરની જરૂર નથી. ખાતર બટેટા નાખ્યા ત્યારે જ તે હતું જ તે. હવે આ વખતે આમાં ડુંગળી કરી નાખીએ. આ બીજું બટેટું બફાઈ ગયેલું છે. બટેટા થયા છે પણ વધુ પડતું પાણી લાગી ગયું એટલે બફાઈ ગયા છે. કારણ કે પાણી તો એને આખા દિવસમાં એકથી બે વાર તો આવી જ જાય છે આમાં. કઈ રીતે હું આમાં વાવું છું એ તમે જોતા રહેજો. કારણ કે તમે તમારા ટેરેસ ગાર્ડનમાં તે આવી રીતે વાવેતર કરી શકો. કારણ કે આ વખતે ઉનાળાની છે. આ શિયાળો ડુંગળી તો આપણે કરી હતી એ આમાં તમને મેં દેખાડી છે એવી થઈ છે ને આમાં રિઝલ્ટ આવ્યું છે. ને હજી ઉનાળાની છે એટલે આમાં કેમ થાય નક્કી નથી. હવે આપણે ટ્રાય મારીએ છીએ. કારણ કે રોપ ભાઈબંધની વાડીએથી આવ્યા હતા અને આપણે આમાં અળસિયાનું ખાતર ઘણા કે વેચાતું લેવું પડે. આપણે લીધું નથી હજી લગીન. આમાં તે ઓલરેડી બનાવ્યું છે. ટમેટા તે આપણે
વેચાતા નથી લીધા. ટમેટા આમાં ઉત્પાદન અત્યારે જોયું એવું થાય જ છે. આ બધું ઉડી લે ટમેટા તમે જોઈ શકો. હવે આપણે બીજા તગારામાં જોઈશું કેવી ડુંગળી થઈ છે. તો આમાં છે જો આમાં આ ડુંગળી જ છે. મારો રોપતો જાય છે અને દેખાડતો જાય તમને કેટલી કેટલી થાય છે. આ મોટી નથી થઈ, બાકી આ ખાય એવી મોટી થઈ ગઈ છે. કેટલી થાય છે આપણે જોવાનું છે. આમાં આપણે વધારાનું જે છે આ કાઢી નાખશું. એક તો આમને હુકાઈ જ ગઈ છે, પાંદડાઓ હોતી જ તે. આમાં પાણી ઓછું પડ્યું છે એટલે સિસ્ટમમાં ફેરફાર કર્યો છે આપણે. બોટલ કાઢી નાખવી પડે. ઉનાળો આવ્યો એટલે પાણીની તંગી પડે એટલે આપણે પાણીમાં ફેરફાર કર્યો સિસ્ટમમાં પાણી પાવાની. હવે અહીંયા તે હું સોંપી દઈશ. અલગ અલગ તગારામાં અલગ અલગ ડુંગળીના રોપ નાખું છું. તમે તમારા ઘરે ત્યાં વિડીયો જોઈને તમે વાવેતર કરી શકો કઈ રીતે વાવી. પાણી જોવે ઉનાળામાં વધારે. પાણી હોય તો ઘણી બધી વસ્તુ થાય આમાં. અને આપણે લસણે કર્યું છે એ તમને હમણાં દેખાડીશ. કારણ કે લીલું લસણ તો ઉનાળામાં મોંઘું થઈ જાય. કે પાણીના અભાવે અત્યારે સસ્તું થયું છે પણ ઉનાળામાં મોંઘું થાય એટલે આપણે એ અત્યારે વાવી દીધું છે. સિસ્ટમ બંધ થયેલા બોટલો મેં કાઢી નાખી છે. અત્યારે આ સિસ્ટમ ચાલુ કરી છે ઢાંકણાની. હવે આ બાજુના તગારામાં જોઈએ કેવી ડુંગળી થઈ છે. હરોરામાં મરચીનો છોડે નાખી દઈએ. આમાં બી થઈ ગયા છે, આમાં મોગરા થઈ ગયા. એટલે મોગરાની ડુંગળી આપણે લેવાની થતી નથી કારણ કે એમાં બીજ બનાવવાનું છે. હવે જે મોટી થઈ છે એ આપણે કાઢી જોઈએ. અત્યારે આટલી થઈ છે. હવે આ બાજુ જોઈએ આ બાજુ કેવી થઈ છે. અહીંયા છે વાયર મૂકી દે રોપ લાવવાનો. હારો આમાં લસણ કર્યું છે. તો અત્યારે લસણ નાખ્યું છે. આમાં ડુંગળી છે કેવી થઈ છે જોઈએ. હવે આમાં જોઈએ આમાં કેવી થઈ છે. મોટી થઈ ગઈ તો આપણે આને કાઢી લઈશું આમાં રીતે. આવી થઈ છે. આવી ડુંગળી થઈ છે. જો આ માર્કેટમાં મળે એવી મોટી થઈ ગઈ છે. હજી બીજી હશે તે આમાં મેં ઘણું નાખ્યું હતું. આ નાની છે. નામાં પછી આપણે બીજી સોંપી દઈશું. રીંગણીના છોડ ભેગી જ છે નાખી દઈએ આમાં. હવે આમાં જોઈએ આમાં કેમ છે. જો
મોટા ગાંઠ જ થઈ ગઈ છે. આમાં આ જે છે એ બીજ છે, એટલે આને નથી કાઢવાની. આ જે ડુંગળીનું બીજ છે એટલે આપણે રાખવાનું છે. જો હજી આમાં છે જ તે નાની એસી હું નહીં કાઢું. જો આ આવી પાણી અમુકમાં ઓછું પડે એટલે હું સિસ્ટમ પર સુધારતો જાઉં છું. રિપેર કરવા આવવું પડે ક્યારેક ક્યારેક. હવે આમાં જો આવી મોટી થાળી ભરાઈ ગઈ છે, હજી તો બાકી છે કાઢવાની. હવે આમાં પાછી આપણે બીજી સોંપી દેવું. ખાતર તો છે જ તે. તો તમે તે મારા વિડીયો આખા જોજો અને કોમેન્ટમાં લખજો કે તમને મારો વિડીયો ગમે છે કે નહીં. આમાં હું મહેનત ઘણી કરું છું. તમે તે શરૂઆતમાં મારે મહેનત ઘણી પડી હતી કે પ્લાન્ટ ચાલુ કરવાનો હતો ત્યારે, અને મોટા તગારાને આમાં પાણી પાવાની સિસ્ટમ જ અઘરી પડતી હતી. પણ પછી આપણે વ્યવસ્થિત રીતે પ્લાન્ટ કોઠા હુસથી મેં મારી બનાવ્યો હતો. એટલે કઈ રીતે આને પાણી પાવું, કેટલું વધારે પાવું કેટલું ઓછું પાવું એ પાછું સિસ્ટમ મેળવવાની, કારણ કે એ પ્રમાણે જ આમાં હાલવાનું હોય. વધારે પાણી મળે તોય ત્યાં છોડે રીંગણી ના બળી જાય, ભીનું રહે. તો જો આવી રીતે આમાં આ વાવી દીધી. હું તમને દેખાડીશ આગળના વિડીયોમાં કે કેવી થાય છે. એ આપણે આ બાજુ જોઈશું છે. જો આ બાજુ છે આ તગારામાં. જો આ તગારામાં કેવડીક થઈ છે જોઈએ. આમાં નાની છે, આમાંય નાની જ છે. હવે આપણે આગળના તગારામાં જોઈએ. જો આમાં જોઈએ. જો આવી થઈ થાળી ભરાઈ ગઈ છે. હજી તો છે મારી પાસે, એ તમને દેખાડી. જો આવીને આવી મોટી મોટી ડુંગળીઓ. હવે બી થઈ જાય એટલે આને કાઢી જ લેવી પડે. જો આમાં આ નાની છે એટલે આને આપણે કાઢવાની નથી થતી. કારણ કે મેં ખાલી વાવેતર કઈ રીતે કરાવી આટુંથી તમને દેખાડ્યું કે મેં પહેલાં ડુંગળી વાવી હતી. એટલે કોઈને વિડીયો જોયો હોય ન જોયો હોય એટલે ખબર પડે કે આમાં થાય કે ન થાય. તો મેં તમને રિઝલ્ટ દેખાડ્યું. જો ડુંગળી થાય છે, અમુક પાક ઉપર બાકી છે એટલે અમુક નથી, પણ મૂળામાં ખાતર જોવે છે વધારે. ખાતર વગર નકામવું પડે. એ તે ઓર્ગેનિક ખાતર જ તે આપણે કોકોનટ જાજુ જ જોવે. આમાં અમુકમાં નથી થઈ, અમુકમાં નાની છે એટલે હવે આ નથી થઈ. હવે જ્યાં જ્યાં થઈ છે એ આપણે કાઢી લઈશું. ત્યાં એની જગ્યાએ બીજી નાખી દઈશું. આના અહીંયા પાણી ઓછું છે એટલે અહીંયા જો આટલી થઈ છે. આટલી ડુંગળી થઈ છે. આ નાની છે એટલે આને પાક માટે રહેવા દેવાની. અને હું ફેરવી નાખીશ. આમ તગારા તો હળી જ ગયેલા અને વતાવા એમ છે નહીં બહુ વધારે, કારણ કે આપણે નવા લખાવ્યા છે જૂનામાંથી અમારા મિત્ર પાસે. આમ લઈ લવા અહીંયા જોઈ લઈએ અહીંયા કેમ છે. જો આવી થઈ આમાં મૂકી એવી. તો આટલી થાળી ભરાણી છે ને હજી આમાં આપણે જોતા જાઉં ક્યાં ક્યાં છે. અહીં અમુક નાની છે, અમુક ભેગું લસણ છે એટલે ખબર ન રહે ડુંગળી છે કે લસણ. જો આટલી છે હજી, ત્રણ છે હજી. તો આખી પટ્ટી બાકી છે. તમને હું દેખાડું હારવાર કે ત્યાં મોગરાના હોય એના બીજ થાય ડુંગળીના ક્યાં થાય છે. કે આમાં આપણે
સક્સેસ છે કે નહીં એ જોવાનું છે. અને બી જે નાખ્યા હતા આપણે પેલા બી ઉપર થાય છે કે નહીં એ નાખ્યા તો નથી મેં. જો આ એના બી છે. હવે આ ડુંગળી આપણે બી માટે રહેવા દઈએ. બાકીની આ જો પાકી થઈ ગયેલી છે. જો આવી મોટી મોટી થઈ ગયેલી છે. હજી આમાંય છે. હજી તમને બીજા વિડીયો દેખાડી છે એમાં તો કેરબામાં જ આપણે વાવેલી છે. જો આમાં છે, હજી અહીંયા છે. અમુક જગ્યાએ જવાય એવું નથી એટલે અંદર તમને દેખાડું. હજી સામેના પ્લાન્ટમાં છે, જો એ તમને દેખાડું. અમારો હાથ લાંબે ત્યાં લગીને હું દેખાડીશ તમને. જો હા ડુંગળી જ છે આમાં છે. કારણ કે રીંગણા ભેગી ડુંગળી નાખેલી, પાલકે છે. તો આટલી ડુંગળી થઈ છે. થાળી ભરાઈ ગઈ છે ડુંગળીની. ટમેટાની તો બધું બાકી છે, હજી પાલક બાકી છે. રનિંગ જે આપણે વસ્તુ લઈ કરી છે તો બાકી જ છે. આ બધી ખબર વગરની ગાંઠ થઈ જાય છે. હવે આમાં પાછી આપણે સોંપવાની છે હારવાર. તો અમારે હવે મોટા તગારામાં પાલક ભેગી ડુંગળી છે. તો આમાં કેમ થાય છે જોઈ, થઈ છે કે નહીં. જો આ ડુંગળી જ છે. હરવા ટમેટીનો છોડ છે. આ ડુંગળી હજી નાની છે એટલે આપણે કાઢતા નથી. હવે આપણે આગળ જઈએ. આ બધી હજી થઈ નથી. આમાં થઈ નથી હજી. આમાં થઈ ગઈ છે, તૂટી ગઈ. આટલી થઈ છે વાગલ લઈને. હા આમાં રીંગણાય બાકી, રીંગણાય છે હજી. વીરો વીરા ટમેટું ખેંચાય છે. આ 5 લીટરની બવણીમાં ટમેટા છે કે વાયર ભરાય છે ને. જો એમાં છોડ જામી ગયેલો છે. હવે જેટલી થઈ છે એ જ આપણે દેખાડવાની. જો આટલી થઈ છે. આખી થાળી ભરાઈ ગઈ છે ને. હજી તો હું બીજા વિડીયો બનાવીશ ત્યારે તમે દેખાડી છે કેટલી કેટલી થાય છે. હારો મારી પાસે રોપે આવી ગયેલો છે. જો આટલી થઈ. હારો આ બટેટા છે. બટેટાની મેં ખાલી ટ્રાય જ મારી છે કે કાંઈ થાય કે ન થાય. પણ જો આ આવડા મોટા મોટા થયા છે. અમુક આમાં આમાં બફાઈ ગયા છે. અને અમુક કંઈક મારી વાવેતરમાં મિસ્ટેક હોય મને ખબર નથી. અને આ જો મરચીનો છોડ છે. જો આમાં મરચાં લાગી ગયા. હારો આ રીતે જો આમાં મરચાં છે મોટા મોટા. હારો આ ડુંગળી હતી આમાં. તો આ ડુંગળી છે એમાં જ ત્યાં મરચાઈ છે. હારો પડતું લહણે છે. તો તમને અમારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટ ચેનલમાં જે ડુંગળીનું વાવેતર કર્યું હતું, હવે અત્યારે ડુંગળી કાઢી છે એ વિડીયો મેં દેખાડ્યો છે. હવે મેં વાવતો જાવ એ મેં દેખાડ્યો છે. તમે તમારા ટેરેસ ગાર્ડનમાં ત્યાં વાવેતર કરી શકો. તો જો તમને અમારો ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.